હું ભલે રાજકારણમાં જ છું તમને કહું, પણ આજે આમ આદમીનો જે કેસ આવે ને એ લટકાઈને આવ્યો સમાજ માટે, બરાબર. ભાજપના નેતાઓને પણ હું કહેવા માંગુ છું કે તમને જો સમાજની જ પડેલી હોય તો 2 કલાકની અંદર અહીંયા હાજર થાય. તમને સમાજની પડેલી હોય તો, પણ તમે તો એવો નિર્ણય લઈ લીધો છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ તમને સમાજની ચિંતા થાય, ત્યારે જ તમે આપવા જો પેલું, બરાબર. 9મી ઓગસ્ટ એકલી મારી નથી કે એકલી ડોક્ટર સાહેબની નથી કે એકલી ગુલસિંહ કાકાની પણ નથી. 9મી ઓગસ્ટ આખા 90 દેશોની અંદર 9 તારીખે 9મી ઓગસ્ટ થવાની છે 90 દેશોની અંદર. તો શું 90 દેશોના લોકો બધા રાજકારણીઓને મૌખિક આમંત્રણ આપવા જતા હશે? અલા, પોતપોતાની ફરજ હોય ભાઈ તમારે આવવાની. બીજા લોકોને લઈને આગેવાનની કે નેતાઓની જવાબદારી શું હોય કે ગામના લોકોને શિક્ષણ આપવાનું કે ગામના લોકોને ગમે તો હોય તે લઈને જવાનું. ગઈકાલે મારા ગામની ઘટના બનેલી કે સાંજે ગુલસિંહ કાકાએ ઘર બળી ગયેલું, તે જાણ થઈ એટલે અમે લોકો બધા ગયા, તે પાણી એ કરીને ગમે તે કર્યું. સવારમાં તલાટી સાહેબને બોલાવીને પંચ લખાણ કર્યું. આગેવાની નૈતિક જવાબદારી હોય કે આ વસ્તુ કરવી જ જોઈએ, પણ આપણા આગેવાનો સત્તા પક્ષમાં રહેલા છે, એ લોકોને ખબર નહીં મનમાં શું થઈ ગયેલું છે કે બસ માન. આટલું બધું માન ના હોય, આટલું બધું માન રાખવું જ ના જોઈએ. એટલે તમે એનું તમારી જોડે પૈસો છે, તમારી જોડે ગાડી છે, એ તમારી જોડે છે ને, આખા સમાજ જોડે તો નથી ને. એટલે આ વસ્તુ તમારા મનમાં હોય તો કાઢી જ નાખવું પડશે. જો સમાજ તમે સાચા જ આદિવાસી હોય તો તમારે આ મનમાંથી કાઢી જ નાખવું પડશે, તો જ આપણા સમાજને આપણે બધા થઈને આગળ લઈ જશું. બસ હવે આ